ત્રીજી વખત આવડે, ચોથી વખત કંઈ આવડે તો ખરું જ, ન આવડે એવું બને નહીં. 9 લખ તો આવે છે, ન આવે એવું બને નહીં, મહેનત કરવી પડે. તમારે ઉપરથી આમ નીચે નહીં આવડતા, નીચેથી ઉપર આવેલા જાઓ. હયાત તમારી નામની નોંધ છે એને પહેલા લખો, નોંધનો નંબર, તમારું નામ લખો. મારું નામ રમણીકભાઈ લવજીભાઈ કોટડિયા. હવે મારે બધી નોંધ જોતી જવાની કે રમણીકભાઈની જમીન ક્યાંથી આવી. તો મારા ફાધર ગુજરી ગયા હતા, તો મારા મધરનું નામ દાખલ થયું ત્યાં, તો મારા મધરના નામે આવી ને વારસદારની એન્ટ્રી, ત્યાં મારો વારસાઈ આંબો દાખલ થયો. મારી પ્રથમ નોંધ નહીં આવી, મધરની સાથે મારી નોંધ ચડી વારસાઈ આંબો. પછી મારે એ જવાનું કે મારા બાપુજી પાસે ક્યાં આવી, તો કે મધરના નામની નોંધ આવીને અટકો આવે કે મધર પાસે આવી, મારી બેનનું નામ ચડ્યું, તો હક્કમી થયું છે કે નહોતું, તો કે નોંધ નથી દેખાતી, તો અહીંયા નોંધ ખોટી. બેનની હક્કમી થવી જોઈએ, બેનનું આજની તારીખે નામ ઊભું છે જરૂર નથી, બરોબર છે. હજી આમાં મારી નામે આવી નોંધ, ભાઈ નામ વેચણી થઈ નોંધ છે કે નથી, નથી, તો નોંધણી નોંધ ઘટી, તો 3 નોંધ હોવી જોઈએ. મારી નોંધ હયાત છે એની પહેલા મારી વારસાઈવાળી નોંધ મળે, એ દરમિયાન 3 નોંધ પડી ને, હક્કમી પડી અને વિભાજનની પડી, અને પછી વારસાઈ આવી. આમાં આ 3 પ્રક્રિયા નથી થઈ, ઘટી. હવે એનાથી ઉપર જાઓ, હવે 2006 ઉપર વિયોગ્ય હોય છે, એટલે હવે બધી નોંધો હારે પડી છે. હવે માનો કે મારા બાપુજીનું નામ ચડ્યું છે, દાદા પાસેથી એને જમીન મળી, બરોબર ને, તો મારું નામ રમણીકભાઈ લવજીભાઈ, ઉપર જે છે એ ગોવિંદભાઈ લવજીભાઈ ગોવિંદભાઈ, તો એ કડી મળવી જોઈએ ને આમાંથી. હવે એને જમીન મળી, ન્યા ભેગું લખી નાખ્યું હોય, ગોવિંદ બાપા ગુજરી જવાથી એના 3 વારસદારો અને 2 દીકરીઓના નામ ચડ્યા, 2 દીકરીઓના હક કમી કર્યા, અને વાહે આ 3ના નામ દાખલ કર્યા, થઈ ગયું. તો હજી એક નોંધ ઘટી, વેચણીની નોંધ ઘટી. વારસાઈ દાખલ થઈ દાદાની, પણ મારા કાકાના, મોટા બાપાના, બાપુજીના નામની વેચણી થઈ નહીં, વેચણી નોંધ જોશે ને, તો ન્યા નોંધ ઘટી. જો ન્યા ભેગી વેચણી બતાવી દીધી હોય, ઘણી વાર બને, તો વેચણી આવી ગઈ તમારી. હવેથી ઉપર જાઓ, એને ક્યાંથી આવી, તો એને એના મોટા ભાઈ પાસેથી આવી, તો કે હાલે. તેથી નાના ભાઈ પાસેથી મોટા ભાઈ, મોટા ભાઈ પાસે નાના ભાઈમાં હાલતી હતી. એમાં નાનો કયો મોટો કયો ક્યાંય હતું, માર્કશીટ છે ક્યાંય એની, લિવિંગ સર્ટિફિકેટ છે નથી, તો ભાઈ પાસેથી આવી એન્ટ્રી હાલે. તમને ઓલા ચોટલી ખેંચશે કે નાના ભાઈ મને જમીન મળી ન હાલે, મોટા ભાઈ પાસેથી નાના ભાઈને મળી ગયો, બધું હાલે. ભાઈ પાસેથી ભાઈને જમીન મળે, જે ભાઈ વહીવટ કરતો હતો એનું નામ દાખલ થયું હોય. અને ત્યાં તો એવું થતું કે માં, દીકરી ને વહુ બધા હારે ડિલિવરી કરતા. હકીકત કહું છું, તો એકનું નામ દાખલ થયું હોય, ઓલાનું નામ ક્યાંથી દાખલ થાય, તો પાછળથી ભાઈના નામે થાય ને, ભાઈ 2 ભાઈને જમીન દે ને, એવું હોય. 2000 પછીથી વેલિડ છે નહીં, પણ જૂની એન્ટ્રી બધી વેલિડ છે. તો એ નોંધમાં જાઓ, મૂળ નોંધમાં, એ તમારા માટે કદાચ મૂળ નોંધ હોઈ શકે, ન હોય તો એને દાદા પાસેથી ક્યાંથી આવી. હવે ત્યાં છેલ્લું નામ આવી જાય, માપણી રજીના ડેટાના આધારે ગોવિંદભાઈ કચરાભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું, એટલે મારા દાદાની એન્ટ્રી આખી મળી ગઈ મને. આ મારો આંબો કીધો મેં તમને, ત્યાં મારા નામની જગ્યાએ તમારા આંબા ફિટ કરવાના. હવે તમારે એક એકને તો હું નહીં પૂછું ને કે તારું નામ હું, તારા બાપાનું નામ હું, તારા દાદાનું નામ હું, તમારે મેળવી લેવાનો મારો દાખલો આપ્યો એના આધારે. હવે એક ફરી વાર આખું રિપીટ કરું, મૂળ મારા દાદાને જમીન માપણી રજીસ્ટરના ડેટાના આધારે નામ દાખલ થયું, એ આવ્યું, પછી એ જમીન એને એના ભાઈઓના નામ, બાપા ગુજરી ગયા તો એ વારસાઈ થતી, હયાતી હક દાખલ ન થતા. હયાતી હક દાખલ થયા તો ગોતવાનું તો આ જ રીતે છે. તો એ જ્યારે ગુજરી ગયા ત્યારે એની વારસાઈ દાખલ થઈ, તો કે હા ભાઈઓ આવી ગયા, ફયું આવી ગઈ, આપણી ફયું થઈ ને, એના હક કમી થઈ ગયા, તો કે થઈ ગયા. વિભાજન થયું નથી થયું, તો પછી તમારું નામ બાપુજીનું નામ આવી ગયું, તો વિભાજનની એન્ટ્રી ઘટી, એ ગોતી કાઢો. તમારા બાપુજીનું નામ આવ્યું, પછી બાપુજી ગુજરી ગયા છે, તો પછી પેઢી આંબો ચડ્યો, હવે દીકરીના હક કમી થયા કે નહીં, થઈ ગયા, તો કે વિભાજન થયું, તો કે થઈ ગયું, પછી તમારું નામ આવ્યું, તો કાંઈ ઘટતું નથી. ક્લિયર? આવડી ગયું આટલું સમજતા? કેટલાને હું બોલ્યો એટલું સમજતા આવ્યું? 3 વખત બોલ્યો હું, હાલો ઘણું બધું. તો તમારા ખુદનામાં ટાઇટલ ગોતજો. 10 આંગળી ઊંચી થઈને એમાંથી 100% કહું કે 5 જણાના ટાઇટલ તૂટતા હશે, મિનિમમ 5 જણાને તૂટતા હશે.